હેલો, તો સૌથી પહેલા આપણે એક જોરદાર જય ઘોષ કરીએ, ભારત માતા કી જય। રોટલા બાકી છે ને, એટલે મને ખબર પડે કે આમાં ગુજરાત કેટલું લંબાવું એમ। આજે કાથરોટા ગામના સૌ ગામજનો, યુવા દોસ્તો, વડીલો, માતાઓ, બહેનો, મને ચાંદલો દીકરીઓ, આપણા બધા ગામના આગેવાનશ્રીઓ, પંચાયત કમિટીના સભ્યશ્રીઓ, બધાયનો હું હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું, સ્વાગત કરું છું। દોસ્તો, આ ચૂંટણી એક ઇતિહાસ બની ગઈ છે। મારી તો ઉંમર બહુ જ નાની છે, હું તો હમણાં 35 વર્ષનો પૂરો થયો, પણ જેણે 50 વર્ષની જેમની જિંદગી છે એવા અનેક વડીલોને મેં પૂછ્યું કે ભાઈ આવી ચૂંટણી જોઈ છે ક્યારે? તો બધાએ કીધું કે નહીં ભાઈ, આવું કોઈ દિવસ ક્યાંય જોવામાં આવ્યું નથી। આ પહેલી એવી ચૂંટણી હતી જે ચૂંટણીની પહેલા થયું એ ઐતિહાસિક હતું, અને ચૂંટણીના 1 મહિના પછી જે હરફ છે ને એ ઐતિહાસિક હરફ છે। કેમ કે કોઈ પણ ચૂંટણી પૂરી થાય તો આપણે ત્યાં હંમેશા એવું જોવામાં આવ્યું છે કે અઠવાડિયામાં એ વાત પૂરી થઈ જાય। ગુજરાતના મારી આખી જિંદગીના અનુભવમાં આ પહેલી એવી ચૂંટણી છે જેનો 1 મહિનાથી કોટો ઉતરતો નથી, એવો ભાગતા મૂકો અંદરથી માણસ એકદમ ભાંગી પડ્યો હોય એવી રીતે રાજકારણીયાનું નામ પડે કે આગા વ્યા જતા, નહીં ભાઈ આગા વાત સાચી છે કે ખોટી? કોઈને રસ નતો પડતો, કેમ કે હું રસ લેવાનો, બધા એક હરખા, એકેમાં કઈ લેવાનું નહીં, અને રોજ જાગી કકળાટ। હજારો લોકોએ પોતાના જિંદગીને રાજકારણથી દૂર રાખવાની કોશિશ કરતા હતા અને એવી રીતે કામ કરતા હતા કે નહીં ભાઈ આપણે આમાં નહીં બગતા, પણ આ ચૂંટણીએ હજારો લોકોને રાજનીતિની અંદર રસ લેતા કરવાનું કામ કર્યું છે, એનો શ્રેય તમને બધાને જાય છે। અનેક લોકો જેને જિંદગીમાં રાજકારણમાં રસ નતો લેતા ને એવા લોકો હવે યુટ્યુબ ઉપર વિડીયો જોજો કરે છે, વિસાવદરમાં હું આવે, ગોપાલ ઇટાલિયા હું બોલ્યો, ઓલા 2-3 પત્રકારો હું બોલ્યા, બધાય નકરું જો જ કરે છે, હું તમારા કારણે એવું થયું। આ ચૂંટણીમાં મેં એવો એક અનુભવ કર્યો કે અનેક ગામમાં એવા લોકો હતા કે જે ક્યારેય કોઈ પાર્ટીમાં રસ નહોતા લેતા, એ લોકોએ પહેલી વખત મારા તરફેણમાં રસ લીધો એવા મેં કેટલાય જોયા। ગામે એમ કીધું મને, આપણા ગામમાં આવું તો કેમ દિનેશભાઈ કે બધા મિત્રો આપણું ધ્યાન દોરે કે ભાઈ અમારા બાપા કોઈ દી ન હોય, પહેલી વખત એટલું બધું દોડે છે તમારી હાથ। એવા અનેક લોકો હતા જે ખુલીને બહાર આવ્યા, મહેનત કરી, સપોર્ટ કર્યો અને જિંદગીની અંદર પહેલી વખત ચૂંટણીમાં રસ લીધો। એટલે આ ચૂંટણી એક બહુ મોટી ઐતિહાસિક ચૂંટણી બનાવવાનું કામ તમે બધાએ કર્યું છે, એ બદલ તમને મારી શુભેચ્છા પાઠવું છું દોસ્તો। મિત્રો, આ રાજકારણમાં નેતા બનવું હોય, ભાજપે એટલું બધું મોંઘું રાજકારણ કરી નાખ્યું છે, એટલું બધું ગંદુ રાજકારણ કર્યું છે, એટલી બધી હલકાઈ આવી ગઈ છે રાજકારણમાં કે તમારે રાજકારણમાં મોટો નેતા બનવું હોય તો તમારે મોટા નેતાના ઘરે જન્મવું પડે। ગામડાના ખેડૂતના સાધારણ પરિવારમાં જન્મો તો તમારે વેટ કરવા સિવાય કઈ વધે નહીં, મારે નેતા બનવું તો બહુ આઘી વાત છે। મોટો નેતા બનવું હોય તો નેતાના ઘરે જન્મવું પડે, મોટો નેતા બનવું હોય તો રૂપિયાવાળાના ઘરે જન્મવું પડે, અથવા બહુ મોટો નેતા બનવું હોય તો માથાભારે માણસના ઘરે જન્મવું પડે। ગુંડાના ઘરે જન્મે, પૈસાવાળા કે નેતાના ઘરે જન્મે, એના છોકરા નેતા બન્યા કરે અને ગામ એની એ જ વેઠ ઉતારતું હોય, મજૂરી કરતા હોય લોકો। પણ તમે મારી જેવા એક સાવ સામાન્ય માણસ, હું કોઈ મોટો માણસ નથી કે મારું તો હાવ નાના એવા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલો માણસ છું। મારી માએ મને ગામના ખેતરો ભાગવા રાખી ભણાવ્યો, મોટો કર્યો, મારા બાપા કઈ છે નહીં તો ગામના ખેતરો ભાગવા રાખી 2 પૈસા રળીને ભણાવ્યો, ખવડાવ્યો, લુગડા લઈ દીધા, મોટો કર્યો। હાવ એવા સામાન્ય નાના પરિવારમાંથી આવતા વ્યક્તિને તમે બધા એવડો મોટો આશીર્વાદ આપ્યો કે આજે આખા ગુજરાતની અંદર મારું નામ થયું, આમાંથી પાર્ટીનું નામ થઈ ગયું, વિસાવદરનું નામ થઈ ગયું। નેતાના ઘરે જન્મા વગર આવડો મોટો મેળ પડે નહીં, મારો કેવી રીતે મેળ પડે? કેવા લોકો હામાં પડ્યા હતા, મંત્રી, સંત્રી, તંત્રી, કોઈ વાત બાકી નહોતી રાખી, કોઈ વસ્તુ બાકી ન રાખી કે ભાઈ ચૂંટણીમાં જ્ઞાતિ આધારે નેતાઓ આવે
પોતાની જ્ઞાતિના મત માંગવા, એ તો બધું આપણે જોઈએ છીએ. આ વખતે તો અટક પ્રમાણે નેતા આવ્યા, જ્ઞાતિ પ્રમાણે નહીં, અટક પ્રમાણે આવ્યા. દર વખતે જ્ઞાતિ પ્રમાણે આવે, જ્યાં મુદ્દીનું તો આપણે જોતા આવ્યા વર્ષોથી, એમાં કઈ ખોટું નથી. પોતાના સમાજને રિક્વેસ્ટ કરે, પોતાના સમાજ પાસે મતની આશા રાખે, તો એ સમાજનો અને સમાજના નેતાનો વ્યવહાર છે, એમાં ખોટું નથી. આ વખતે કઈ અટક છે ઇટાલિયા, તો કે 3 ઇટાલિયા મોકલો કાતરોટા. કઈ અટક છે લાલિયા, 4 લાલિયા ઓર્ડર આપવા મોકલો. જેવી અટક એવા નેતા એવા એમ કહેતા હતા અમારું તો જોવો, પણ તમે એવા મજબૂત માણસ હતા, તમે એમ કીધું તમે અમારું જોવો. મજબૂત માણસ છો, બધા એમ કહેવા હતા અમારું જોવો, પણ તમે તમારું જોયું એટલે આ રિઝલ્ટ આવ્યું છે. તમે તમારું જોયું, જનતાએ પોતાનું જોઈને મત આપ્યો, નેતાનું નહીં, પાર્ટીનું નહીં. આટલા વર્ષો સુધી થયું એવું જ છે કે જનતા પોતાનું નથી જોતી, નેતાનું જોવે, પાર્ટીનું જોવે, પ્રદેશ પ્રમુખ કોણ છે એવું બધું જોઈને મત આપે, એટલે છેલ્લે જનતા હારે, જીતે ગમે તે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ચૂંટણી છે જેમાં જનતા જીતી ગઈ છે, એટલે 1 મહિનાથી જનતા મોજમાં ચાલી છે. અને આ ભાજપના માણસો ચૂંટણી પહેલા ગામડે જઈને એમ કહેતા હતા કે ભાઈ આ તો તમે આને મત આપશો તો કામ નહીં થાય, સરકાર ભાજપની છે, આ ગોપાલ ઇટાલિયા એક આવશે તમારા કામ નહીં થાય, આવું કઈ લોકોને ડરાવતા હતા. હકીકત તો ઈ છે કે અહીંયા કામ થાય છે કે નથી થતા એની તો ચર્ચા જ નથી કરવાની જરૂર, પણ આઈનું નામ લઈને ત્યાં મોરબીમાં રોડ થવા માંડ્યા. જામનગરમાં, કચ્છમાં, હળવદમાં, સુરેન્દ્રનગરમાં 25 જણા ભેગા થઈને એમ કે વિસાવદર વાળી થાય, ત્યાં તો કામ મહિના છે થવા. મારી વાત સાચી છે ખોટું? ભાજપ વાળા એમ કહેતા હતા અહીંયા નહીં થાય, અહીંયા નહીં, હવે તો ગામો ગામ થવા માંડ્યા, વિસાવદર વાળી થાય એમ કહો એટલે ફાટે ચડી જાય. વિચાર કરો તમારી શક્તિ કેવડી છે, જનતાની તાકાત કેવડી છે. મિત્રો, મારે આજે તમને જાણ કરવી છે કે મારા ઉપર વિધાનસભામાં જવા પ્રતિબંધ લાગેલો. 2017ની સાલમાં મારી ઉપર પ્રતિબંધ આવ્યો. અધ્યક્ષે વિધાનસભાના એ વખતે જે કાંઈ અધ્યક્ષ હોય, આપણે એના નામમાં નથી પડતા, પણ એનો હોદ્દો અધ્યક્ષે નિર્ણય કર્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં નહીં આવી શકે, એની ઉપર પ્રતિબંધ છે, મનાઈ છે. અને એ પછી હું જિંદગીમાં વિધાનસભા બાજુ જોયું નથી. મેં કોઈ રિક્વેસ્ટ કરવા નથી ગયો, હાઈકોર્ટમાં નથી ગયો, અપીલ નથી કરી, કશું જ નહીં. મેં મનથી નક્કી કર્યું તેલ લેવા ગઈ તારી વિધાનસભા, અમારી પેઢીઓ કોઈ વિધાનસભા નથી જોઈ, તો અમે પેદા થયા, મોટા થયા, મોજથી જીવીએ છીએ, નથી જતી વિધાનસભા ચાલી જાય. કઈ એવું કઈ નથી કે તમારી વિધાનસભામાં આવશું તો જ અમે જીવશું. પણ એ વાત કરીને પછી હું કામમાં લાગી. મેં નક્કી કર્યું કે જનતાની વચ્ચે જઈશ, જનતાને હાથ જોડીશ, જનતાને મદદ કરીશ, જનતાને મારી વાત કહીશ. જનતા આશીર્વાદ આપશે તેથી જાશું, નહીં મજા નહીં આશીર્વાદ આપે તો કાંઈ વાંધો નહીં, ક્યાં વિધાનસભામાં જાવી તો જ આપણું જીવન છે. 2017માં વિધાનસભાના અધ્યક્ષે મને પ્રતિબંધ કર્યો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં નહીં આવી શકે. ઈ તાકાત સત્તાની તાકાત હતી. સત્તા નિર્ણય કરે, સત્તાની તાકાતથી નિર્ણય કરવામાં આવે તો સત્તા મને રોકી શકે. સત્તાએ મને 9-10 વર્ષ સુધી રોક્યો, ઈ તો સત્તાની તાકાત છે. પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી, જનતાની તાકાત સૌથી શ્રેષ્ઠ અને મોટી તાકાત છે દોસ્તો. શું કામ? કે સત્તાની તાકાત તો મને અંદર આવતા રોકી શકી, પણ જનતાની તાકાત મને મળી, જનતાએ આશીર્વાદ આપ્યો, તો જે અધ્યક્ષે મને વિધાનસભામાં આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ઈ જ અધ્યક્ષે આ વખતે 3 કિલો ગુલાબનો ગુલદસ્તો આપ્યો, એટલે તમારું સ્વાગત છે. 3 કિલોનો ગુલદસ્તો, 3 કિલોનો ગુલદસ્તો આપ્યો. માનનીય ધારાસભ્ય, તમારું અહીંયા સ્વાગત છે ને એમ કહેતા હતા ત્યારે 100 કેમેરા ઉભા હતા, આમાં રેકોર્ડિંગ થતું. 500 પોલીસ વાળા, પ્રોટોકોલના અધિકારીઓ, સચિવો, પાર્ટીના કાર્યકર્તાઓ, મીડિયા વાળા, જાણે કે સરકાર બદલાઈ ગઈ હોય એવા માહોલમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે, માન સન્માન સાથે અને વટથી વિધાનસભાની અંદર મને આવકારવો પડ્યો. એ તાકાત મારી નથી. હું તાકાત વાળો હોત તો 2018માં જઈ બતાવ્યું હોય. મારી તાકાત નથી. હું તમને એમ કહેવા માંગુ છું કે સત્તામાં કોઈ તાકાત નથી, સત્તામાં કોઈ શક્તિ નથી, સત્તા શક્તિશાળી નથી, અધિકારી શક્તિશાળી નથી, કોઈ નેતા શક્તિશાળી નથી, મંત્રી શક્તિશાળી નથી. શક્તિશાળી આમ જનતા છે, દેશના નાગરિકો છે, મતદારો સૌથી શક્તિશાળી છે.
તમારી શક્તિ, તમારી અંદર શક્તિ છે એટલે તમે જે માણસને ચૂંટણી જીતાડ્યો ને વાસ્તે ગાસ્તે અધ્યક્ષ લેવા જાવો પડ્યો. તો સત્તા શક્તિ શેમાં છે? અધ્યક્ષમાં શક્તિ છે, તમારામાં શક્તિ છે. શેમાં શક્તિ છે? સરકારોમાં કોઈ શક્તિ નથી, શક્તિ જનતામાં છે. પણ જનતા જ પોતાની શક્તિ ભૂલી જાય તો જનતાને અન્યાય થાય, જનતાનું શોષણ થાય, જનતાને દબાવી દેવામાં આવે, જનતાને અન્યાય થાય, શોષણ થાય, જનતા ઉપર દમન કરવામાં આવે. શું કામ? જનતા પોતાની તાકાત ભૂલી ગઈ છે. રામાયણની અંદર હનુમાનજી બાપા પોતાની શક્તિ ભૂલી ગયા હતા જ્યારે લંકામાં બેઠા હતા સમુદ્ર કિનારે આ બાજુ, અને જાંબુવાનજીએ યાદ અપાયું કે ભાઈ તમે મહાશક્તિશાળી છો, બાહુબલી છો, બજરંગબલી છો, પવનપુત્ર છો, તમે એક છલાંગ મારો તો સીધા લંકાની અંદર અશોક વાટિકા સુધી પહોંચી શકો એમ છો. તમે તમારી શક્તિને ઓળખો અને કૂદકો મારો. અને હનુમાનજીને પોતાની શક્તિ યાદ આવી. દોસ્તો, આપણે શક્તિશાળી છીએ, નેતા નથી. પણ આ ભાજપ કોંગ્રેસના લોકોએ ભેગા મળીને વર્ષો સુધી એવી રીતે કામ કર્યું, એવી રીતે લોકોને છેતર્યા કે લોકોને લાચાર બનાવી દીધા. તમે જુઓ, તલાટીને હાથ જોડવાના, એ ભાઈ, એ બાપા, એ મારું કામ કરજે, આ દાખલો કાઢે, ઓલું કાઢે, પેલું કાઢે. મામલતદારને હાથ જોડવાના, ટીડીઓને હાથ જોડવાના, વન વિભાગને હાથ જોડવાના, રોડ ખાતા એ ભાઈ, થોડા ઠીકડા માથે બાપા હાથ જોડવાના, સરકારી દવાખાનામાં જાવ તો હાથ જોડવાના, સરકારી શાળામાં હાથ જોડવાના, તમારું આ કઈક કર કાકા. લાઈટ નું કનેક્શન જોતું હોય તો હાથ જોડવા પડે કે સાહેબ મને કરજો ને એટલું 2000 લઈ લો, પણ કહીજો ને બાપા. ચારે બાજુ હાથ જોડવાના, જનતા લાચાર, નેતા ટનાટન. તરી વર્ષથી ભાજપ અને કોંગ્રેસ આવી વ્યવસ્થા બનાવી છે. તમે કઈ એવી કચેરી છે જ્યાં માણસ લાચાર નથી? સરકારી અનાજની દુકાને એક ગરીબને 4 કિલો ચોખા મળતા હોય ને એ લાચારી સાથે આપવામાં આવે છે. પૈસા બાપા કરો, એ બાપા આજે કોણ, કાલા કોણ, થોડા કિલો વધારે જો, મારે જરૂર છે. લાચારી કરો ત્યારે તમને આમ જાણે મોટો રજવાડું દાનમાં આપતો એવી રીતે 4 કિલો ચોખા આપે. મારી વાત સાચી છે કે ખોટી? આ બધાએ ભેગા મળીને આપણને લાચાર બનાવવાનું કામ કર્યું. માય બાપ કરવાનું. હું તમને એ કહેવા આવ્યો છું, હું તમને વિનંતી કરવા આવ્યો છું, સત્તા તમારી પાસે છે, શક્તિ તમારી પાસે છે. આપણે આપણી તાકાતને જે દિવસે ઓળખી જઈશું તે દિવસે કોઈ નેતાની ઓકાત નથી જનતા પાસે હાથ જોડાવી શકે. આપણે આપણી શક્તિને ઓળખવાની છે દરેક માણસને. અને હું તમારી પાસે કે તમે મારી પાસે ઉછીના 5 લાખ રૂપિયા માંગવા આવો તો હાથ જોડવાય પડે અને ભાઈ સાહેબ બાપાએ કરવું પડે, પૈસા જોતા હોય. પણ જે વસ્તુ જીવન જરૂરી વસ્તુ છે, ગરીબ માણસના માથા ઉપર છત હોવી જોઈએ, પાકું મકાન હોવું જોઈએ, તો જીવન જરૂરી છે. એમાં કઈ એક ગરીબના માથા પર થોડું કેમ ન હોય? છુવા ખાતા હોય, પાણી ટપકતું હોય, ગંદકી હોય, એની અંદર એક માણસ રહેવા મજબૂર બને. સરકારને કે સરકારમાં બેઠેલા નેતાને કે અધિકારીને એવી શરમ ન આવે કે આપણા દેશનો એક નાગરિક એટલું લાચાર જીવન જીવે છે, લાવો સરકારની યોજના માટે મકાન બનાવી દો. એક નાનો માણસ પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવા જાય, પોલીસ એની એફઆઈઆર ન લખે, ધક્કા ખવડાવે, બેહારી રાખે, કાલ આવજે, આજ આવજે, થાઈ ગલે જાનત કરી દેવી, ધાક ધમકી મારીને એને લાચાર બનાવવાનું કામ કરે. કોઈને શરમ ન આવે આખા સરકારી તંત્રની અંદર. મિત્રો, હું તો એમ તમને કહેવા માટે આવ્યો છું કે જીવન જરૂરી વસ્તુની અંદર પણ આપણે લાચારી કરવાની. મોજ શોખની વસ્તુ હોય, બિનજરૂરી વસ્તુ હોય, અને છતાંય આપણે જોતી હોય ને હાથ જોડવા પડે તો વાંધો નથી. પણ લાઇટના કનેક્શન માટે લાચારી કરવી પડે છે. સીમની અંદર મકાન હોય, ગામની અડોઅડ સીમ હોય, અને સીમમાં મકાન હોય તો પેલો વીજળીનું કનેક્શન નથી આપતો, એટલે કે અમારા કાયદામાં નથી. તારા કાયદામાં તો દારૂ વેચવાનું નથી, તો વેચાઈ જાય ને તો લાઈને મીટર અમને દે ને. ગરીબ માણસ હોય અથવા ખેડૂત હોય, આપણે ગામડાની રહેવાની વ્યવસ્થા શું છે? બાપ દાદાની જમીન હોય એમાં મકાન બનાવી નાખે, કોઈની મંજૂરી લેવી નહીં, કાંઈ કોઈ ટેન્શન નહીં, કાંઈ જમીન ખરીદવી ન પડે, પ્લોટ ન લેવો પડે. મોજથી મોટા ફળિયાવાળા મકાનમાં ખેડૂત રહીને આનંદ કરે. નીડ હારવી નહીં, ઢોર હારવા નહીં, હાલીને વારે ઘડીએ જવું આવું નહીં, એટલે સીમમાં મકાન બનાવે. જીવન જરૂરી છે લાઈટ. એ લાઈટનું કનેક્શન લેવા માટે સાહેબ એ બાપા અંદરથી આપણો આંતર કકળે. આ શું હાલે છે? પાણી માટે હાથ જોડવા પડે. પાણી શું છે? પાણી કોઈ મોજ શોખની વસ્તુ નથી, જીવન જીવવાની વસ્તુ છે. આ દેશની સરકાર કે આ દેશના નેતા કે અધિકારીઓ જીવન જીવવા માટે જરૂરી લાઈટ કે પાણી કે મકાન કે દવા આટલું ન આપી શકે. અને એટલા માટે આપણને લબડાવે, લલચાવે, હાથ જોડાવડાવે, ધક્કે ચડાવડાવે, અને એમાં એ જાણે મોટું
પાકિસ્તાન જીતી લીધું એટલાથી ખુશ થાય, જો અમે કેવો ધકે ચડાઈ દીધો, ના પાડી દીધી ને મેં જોયું કેમ કહી દીધું, અંદર ત્યારે એવું થતું કે મેં આને કાઢી મૂક્યો ને મેં મહાનતાનું કામ કર્યું. મિત્રો હું તમને વિનંતી એ વાતની કરું છું કે આપણે આપણી શક્તિને ઓળખવાની છે, આપણી તાકાતને આપણે ઓળખવાની છે કે આપણે બહુ શક્તિશાળી માણસો છીએ. આખી સરકાર તમે હરાવીને બેઠા છો, ભલા માણસ કેવા તાકાત વાળા માણસ તો વિચારો તમારા પાસે. એક બટન દબાવો તો એક માણસ હારે ને એક માણસ જીતે. ભાજપ વાળા કે દિવસના એમ કે છે, જો કે એનું હવે કોઈ સાંભળવાનું બંધ કરી દીધું છે. અત્યારે આખા ગુજરાતમાં એક જ વસ્તુ સંભળાય છે, વિસાવદર માંથી જે બોલાય ની જ બધે સંભળાય છે. આ ટાવર છે, અહીંથી બધા ટાવર પકડાય છે. ભાજપ વાળા કેતું ના એમ કે છે, કોઈ એને સાંભળતું નથી. આ તો હું તમને કહું છું કે એક સીટ જીતે એમાં એટલો ઉપાડો લીધો છે. આમાં તમારી સરકાર નથી બની ગઈ કે જેનો ઉપાડો લીધો છે, એક સીટ જીત્યા. બે ત્રણ ભાજપ વાળાને બોલાવી સાબાની પીવડાવ્યા, બે બીડી પીવડાવી, શાંતિ બેહાડી, પછી કીધું હવે સાંભળો, સીટ તો ગમે ત્યાં ચૂંટણી થાય ને એમાં એક આમે એક જ જીતે, એક આમે બે કોઈ દી નો જીતે, પણ અમે એક ભલે જીતા પણ હરાવ્યા 400 ના ટોળા ને એનો આ ઉપાડો લીધો. જીતા તો એક જ છે પણ હરાવ્યા કેટલા? 400 નું ટોળું ભગાડ્યું. મેં કે આખું ધણ હરાવ્યું છે, ધણ આવ્યું. એટલે મેં કીધું તું બીડી મારા ખર્ચાની છે, માને આમ દે તો બીડી પૈસા આપ્યા તો, પણ તારે વાતો બધા ભાજપ વાળા કહેવી પડશે કે હરાવ્યા ને એનો આ ઉપાડો લીધો છે. સીધા એનો નહીં, આકાર હોય એટલા બધા કમલમ ને તાળું મારી નતા એટલા બધા એવા કોઈ સાફ સફાઈ કરવાનો લઈને નો રહેવા દીધો. પાટીલ અહીંયા, પટેલ અહીંયા, સંઘવી અહીંયા, બધું આખું ટોળું અહીંયા, બધું લઈને આવ્યા. અને તોય તમે એટલા જાગૃત છો, તમે એટલા સજાગ વ્યક્તિ છો, તમે એટલા શક્તિશાળી માણસો છો, તમે આખી સરકાર હરાવી દીધી. અને એ વાતનો હરખ આખું ગુજરાત વ્યક્ત કરે છે દોસ્તો. અને એટલે ઉપાડો હું કામ નો લઈ, તમે ઉપાડો લીધો તો ચૂંટણી પહેલા કામો કામ કાળા સ્કોર્પિયા ફરતા હતા, ગુંડાઓ ફરતા હતા, કેવો ઉપાડી. તમે થોડો ઓછો ઉપાડો લીધો તો તમે ઓછો લે, એટલો બધો ઉપાડો લીધો. પણ મિત્રો ખૂબ મજા આવી. આ ઐતિહાસિક ચૂંટણી છે, ખૂબ બધું શીખવા મળ્યું, સારા માણસો મળ્યા, સારા ન હોય એવા માણસો મળ્યા, ઘણા બધા પ્રકારના હારા મોડા અનુભવ થયા. ચૂંટણી પહેલા કે મને ખબર હતી કે ચૂંટણી જીતવી, જોકે મારી પાસે હારવાનો અનુભવ છે, જીતવાનો અનુભવ હોય તેમ કરાયો છે, એટલે બે વકલ આપણને મળી ગઈ છે. ચૂંટણી હારો ત્યારે તમારે એમ કે પડતી બધા માણસો ગાયબ થઈ જાય, ધીમે ધીમે તમે એકલા પડી જાવ, કોઈ રહેત નહીં. અમે કહેતા હતા આને નો હોય, આને ખબર ન પડે, બરાબર છે. અને અમે એને કીધું કે બોલા કાકાને ફોન કરી દે ખાલી કાતરોટામ, એટલે જો, પણ એને ન કર્યું. જોયું, તમને એટલી બધી ખબર પડે તો તમારે વડાપ્રધાન બની જવું જોઈએ, ચૂંટણી હારી જાઓ. એટલે અનેક લોકો તમને અનેક પ્રકારની સલાહ, શિખામણ, સૂચન આપ્યા કરે. આમ કરવાની જરૂર હતી, ગોલાભાઈ મળવાની જરૂર હતી, ના કાકાને ઘરે જવાની જરૂર હતી, અહીંયા તમે દર્શન કરવાની જરૂર હતી, આ સભામાં નહોતું બોલવાનું, અહીંયા બોલવાનું હતું. અને ચૂંટણી જીતી જાઓ એટલે દરેક માણસ એમ કે હું કહેતો હતો ને, મને ખબર જ હોય, હું કહું એમ જ થાય. નીકળ્યા, હવે નીકળ્યા એમ જે પૂછતો હોય ને એને ભાજપનું કામ કીધું. એટલે મેં પેલા હું જયારે ગામડે નીકળ્યો તો મેં ડાયરી લખી લીધી, અમારા કાર્યકર્તાને કીધેલું, પછી બહુ દોડતા હોય ને નામ કાગળમાં લખી લેજો, ચૂંટણી પછી ભીડ વચ્ચે. પછી આમાં માનો દિનેશભાઈ આખી ચૂંટણીમાં દોડ્યા હોય અને દિનેશભાઈ લોહી રેડી દીધું હોય પાર્ટીનું કામ કરવા માટે, અને ચૂંટણી પછી આવું તો દિનેશભાઈ જ ન હોય, પછી બીજા ગોઠવાઈ ગયા ગોપાલભાઈ પટેલ, મારો ભાઈ આવ્યો, મારો ભાઈ આવ્યો. આ તો હારો ભાજપનો બેઠો હતો. આવું બહુ થાય છે. દિનેશભાઈ કે તું ઘડી સાઈડમાં એટલે મારો ભાઈ આવ્યો, મને આ તેડી લેવા દે, મને ખબર દે આ હવે હોય ભાજપ ગામે જો એમ કે ગોપાલભાઈ આવે પણ ઈ નો થાય. એટલે અમે કાળજી રાખી છે, ઘણા બધા નામ ડાયરી લખી રાખ્યા છે કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ આ છે ને ભાઈ 124 કેરેટ સોનું આયા છે. એટલે અમારા એવા 24 કેરેટ હોના જેવા દિનેશભાઈ અમારા આગેવાન ક્યાં ગયા, એટલા સીધા માણસ છે. અમારા કૌશિકભાઈ સિદ્ધપરા, મારે એને ફોન ઉપર ઘણી વાત થાય છે, પણ પછી આજે એને મને ડિટેલ પરિચય આપ્યો, નકર વાત ને મેસેજ તો કેટલો લાંબો વ્યવહાર છે. એવા અમારા કૌશિકભાઈ, કલ્પેશભાઈ ડાવરિયા ક્યાં ગયા? હા, કલ્પેશભાઈ ડાવરિયા, અમારા જિગ્નેશભાઈ વઘાસિયા, અમારે કિરીટભાઈ સિદ્ધપરા, કિરીટભાઈ ક્યાં છે? કિરીટભાઈ અને રાજેશભાઈ રૂપાપરા,
અને સમીરભાઈ સિદ્ધપરા અને ભાવિકભાઈ બાબરિયા, આ બધા મિત્રોને ભાઈ એકવાર જોરદાર તાળીઓથી તમે વધાવો. કેમ કે ચૂંટણી પહેલા હું ગામડે ગામડે જતો હતો ને તો અમારા 2-5 કાર્યકર્તા ગોપાલભાઈ ઇટાલિયન ઝંડો લઈ દોડતા. એટલે અમારા 2-3 કાર્યકર્તા છે ને એ બિચારા ઝંડો લઈને દોડ્યા કરતા. એમાં 4-5 કેટલાક લોકો એવા હતા એની મજાક કરે, મસ્કરી કરે, એનું અપમાન આવે, હું સોયટારો તમારું કાંઈ આવે એમ નહીં. અને એવું બધું આ કાર્યકર્તા જેના નામ મેં લીધા. ચૂંટણીનું કામ કરવું અલગ વસ્તુ છે, પણ મેણા ટોણા સાંભળવા પડે. ઘણી વખત તો આપણા ઘરના સભ્યો હોય ને એનો આત્મવિશ્વાસ ડગી ગયો હોય, એમ કે મૂકો ને હવે લાગતું નથી કામ કઈ થાય, હરેરી જાય. એને ખરાબ મન ભાવના ન હોય, પોતાનો પરિવારે હરેરી જાય. કેમ કે અવડા મોટા ગુંડા લાગ્યા હોય, પૈસા પોલીસ બધું મળતું હોય, તો આપણા ઘરના સભ્યોને એમ થાય નહીં ફાવવા દે બેટા, કૌશિક તું રહેવા દે ને, આમાં ક્યાં આ બધાને અથવા ભાઈ આવું. એટલે દાખલા ઉઠો આવું થાય. તમે વિચારો કે આ જીતી ગયા એટલે બધું વાજતે ગાજતે ઢોલ નગારા હાથી ઘોડા તબલા બધું જ છે, પણ ઈ પરિસ્થિતિ કોણ સમજશે કે તે દિવસે આપણે કેવડો મોટો પાણો કાળજા ઉપર રાખીને કામ કરતા હશે. પરિવારને સમજાવવાનો, ગામને સમજાવવાનું, ભાજપના લફંગાઓને સમજાવવાના, પોલીસને સમજાવવાની, પાર્ટીના ઉપરથી પ્રેશર સહન કરવાનું, અને પગાર પાવલીનો નહીં. અને બધું કરી પછી મળવાનું શું તો કે સન્માન. દોસ્તો, છતાંય જે કામ આ બધાએ કર્યું છે એના વખાણ કરવા માટે, એની પ્રશંસા કરવા મારી પાસે શબ્દો ઘટે. આમ તો હું કવિ હૃદયનો માણસ છું, પણ તો આ શબ્દો ખૂટી ગયા છે. કેમ કે કેવડું મોટું કામ આ બધાએ કરેલું છે, એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કેમ કે રાજકારણનું કામ કરવું અઘરું તો છે, એમાંય નવી પાર્ટીનું કામ કરવું બહુ અઘરું છે. કેમ કે વર્ષોથી આપણે ભાજપ કોંગ્રેસ છે એટલે ગમે જ્ઞાતિનો કાર્યકર્તા હોય ને એની જ્ઞાતિ મોટા ભાગે ભાજપમાં કામ કરતી, એટલે તમે આમ નોખા પડી ગયેલા હો. તમને કોઈ આમ ઘરે ન બોલાવે, તમારાથી આઘારે માન સન્માન નહીં બોલાવે. હવે તો બહુ સારું થઈ ગયું. નહીતર પહેલા એવું થતું, આ તો હું ધારાસભ્ય બન્યો, તમે બધા મારી ઉપર બહુ આશીર્વાદ આપ્યો, તમે મારી ઉપર રહેમ કરી છે, ઉપકાર કર્યો છે, અમારું હાલી ગયું. નકર પહેલા શું થતું હું તમને કહું કે ક્યાંક સામાજિક ધાર્મિક કે કઈ એવો રાજકીય કાર્યક્રમ હોય એમાં અમને પરાણે બોલાવવા જ પડે એમ હોય, એમાં બોલાવે. પછી તુલસીભાઈ જેવો એન્કર હોય એને અગાઉથી કઈ રાખેલું હોય ગોપાલભાઈ આવશે પણ આપણે થોડુંક માપમાં એનું સ્વાગત રાખવાનું છે. એટલે ઓલા એન્કર બોલે આપણે ગોપાલભાઈ જોતા તારે બતાવો આવે એટલે નોંધ લઈ લો માઇકમાં. એટલે અમારી નોંધ આપણે ગોપાલભાઈ જોડતા તારે બતાવો. દામ સાંભળે, સમજે, કોઈ બીડી પીતું હોય, કોઈ તમાકુ છોડતું હોય, કોઈ મોબાઈલ જોતું હોય, બધાના કાન માઇકમાં ન હોય. ખબર પડે કોણ આવ્યું સ્વાગત કરવાનું કીધું છે ત્યાં તો બોલે ભાઈ આવીને બેસી ગયા હોય. એન્કર કે બસ હવે તો આગળ પ્રોગ્રામ બતાવીએ ને. આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ મહાનગરના વોર્ડ નંબર 3 ના યુવા મોરચાના મહામંત્રી તુલસીભાઈ લાલૈયા પધારેલ છે અને જોતા તારે બોલે. એનું આવું આવે, એનું આમ બોલે, અમારું આમ બોલે, આપણે બોલવા જોતો એટલે એન્કર ને ખબર આપણે વચ્ચે કોણ આવ્યું. આટલી અમારી વેલ્યુ કરતા હતા. ભાઈ અમે જિંદગીમાં ખરાબ કામ નથી કર્યું, રોડ નથી ખાઈ ગયા, ગટર નથી ખાઈ ગયા, નાળા નથી ખાઈ ગયા, કેમેરા નથી ખાઈ ગયા, કોઈનો લોહી નથી પીધું, કોઈનો જીવ નથી લીધો, કોઈને ગાળ નથી દીધી, કોઈનું અપમાન નથી કર્યું. ચોખ્ખા અનિશુદ્ધ માણસો છીએ. આ અમારો ગુનો એટલો છે કે અમે નાના ઘરના માણસો છીએ, સીધા માણસો છીએ, ખોટા નથી. બસ એટલો જ અમારો ગુનો કે અમારી કઈ નોંધે ન લેવાય, લેવાય આવી રીતે લેવાય. તમે સંઘર્ષને વિચારો, રાજનીતિ હાલતી રહે, આપણે બધા નહીં હોઈએ તો રાજકારણ હાલશે, સરકારો હાલશે, બધું જ હાલશે. પણ આ વાતને વિચારો કે જેણે જેણે અહીંયા કામ કર્યું છે ને કેવા સંઘર્ષમાંથી પસાર થઈને અહીંયા બેઠા છે, એ વાતની સમાજે નોંધ રાખવી. આસાન કામ નથી. હું તમને મારો દાખલો આપું. હું રોદડા નથી રોતો, મને કઈ વાંધો નથી, ખુશ છું. હમણાં મારી દીકરીને નર્સરીમાં મૂકવાનો પ્રસંગ આવ્યો. 3.5 વર્ષની થઈ એટલે ઘરેથી નક્કી જો ભાઈ દીકરીને હવે આપણે શાળાએ જાતી કરીએ. એટલે પેલું ત્યાં તો હું નર્સરી હોય, આંગણવાડી, અંગ્રેજીમાં ગુજરાતીમાં આંગણવાડી હોય, નર્સરી. તમારા ઘરેથી કે હાલો તમે આવો ને તો આપણે બધા જઈને મૂક્યા, દીકરીને સારા કપડા પહેરાવીએ, ચાંદલો બાટલો કરીએ, ફોટા પાડીએ, સારું દફતર લઈ દઈએ અને કહીએ કે આપણે દીકરીને, કેમ કે હવે તો એ ભણશે એટલે હળંગ 20-25 વર્ષ સુધી ભણ જ કરવાનું છે. પણ પહેલો દિવસ મેં મારા ઘરધણીને કીધું કે ભાઈ હવે તમે તમારી રીતે મૂક્યા, હું ગામના છોકરા ભણે એની વેતરણમાં લાગી શકે. પણ તમે સમજો કે એની લાગણી કેવડી. ભાઈ મને એવું તો માનવાનું કે મારી છોકરી આને એક ફોટો પડાવ્યો, હાલો પહેલી વાર ભણવા જાય છે, મોટી થાય પછી ફોટો જોશું, બહુ મજા આવ્યા કરશે. જો બેટા તને મૂકવા આવ્યા ફલાણી નર્સરીમાં, તાર બાપો ત્યારે ધારાસભ્ય બનેલો હતો નવો. પણ એ પ્રસંગ ચુકાઈ ગયો. અમને એનો અફસોસ નથી, દુઃખ નથી.
કહેવાનો ભાવાર્થ એ છે કે રાજકારણમાં જે નવા જુવાનિયા કામ કરે છે એ દિલ ઉપર કેવડો મોટો પાણો રાખીને હાલે છે ને, એ સમાજ નોંધ લે ને તો બહુ મજા આવ્યા કરે. કેમ કે અમારા માટે આસાન નથી, અમારા માટે રેડીમેડ કાંઈ નથી, બધું જ બનાવવાનું છે, બધું જ ઊભું કરો. રસ્તો અમારે બનાવવાનો છે, રસ્તા ઉપર અમારે માણસો અમારે લઈ આવવાના છે, મંજિલી ગોતવાની છે, ત્યાં ભોગવાનું અમારે, પહોંચ્યા પછી અમારો વારો આવશે, બીજા લંગરિયા ચડી જાય એ નક્કી. મારા સંઘર્ષનો કાંટાળો રસ્તો છે, અને રસ્તો જે અમારા કાર્યકર્તાએ પસંદ કર્યો છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભાઈ, આવા નવા સંઘર્ષના કામમાં તમે આગળ વધતા રહેજો. મિત્રો, હું તમને બીજી 2-4 વાતો કહેવા માંગુ છું કે એક તો કાર્યાલય આપણે જુનાગઢની અંદર ખોલવાની પૂરી તૈયારી સાથે હું લાગેલો છું. મેં મારી ટીમને કીધેલું છે, સરદાર બાગની આજુબાજુમાં ક્યાંક કાર્યાલયની વ્યવસ્થિત જગ્યા જો મળી જાય તો ત્યાં કાર્યાલય ખોલવું છે. એટલે આપણું બધું તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને જે કાંઈ હોય બધું આજુબાજુમાં છે તો ત્યાંથી કામ થઈ જાય. વિસાવદરમાં એક કાર્યાલય ટૂંક સમયમાં હમણાં ખુલી જવાનું છે. એની બધી જવાબદારી તુલસીભાઈને મેં મોકલી છે. તુલસીભાઈ કે બહુ ભાઈ મહેનત કરી છે, આમાં પોણો ઉમેદવાર તો ઈ થઈ ગયો છે. એટલે તુલસીભાઈ બહુ સારું કામ કર્યું છે. હું તમને ઝડપથી કહું, મારે કેજરીવાલ સાહેબનો ફોન આવે છે એટલે મને નોટિસ આપ્યા કરે, જલ્દી જાવ, બોલો ફોન અર્જન્ટ મીટિંગ છે મારી 9 વાગ્યાની. તો એક તો કાર્યાલય ખોલવાનું છે. આ કાર્યાલય ઉપર નાના મોટા ફોર્મ ભરવા, લાઇટના કનેક્શન, પોલીસની મેટર, જમીનને લગતા કઈ મેટરો, અનેક પ્રકારના નાના મોટા સરકારી કામો છે એના ફોર્મ ભરી દેવા, એની અરજીઓ લખી દેવી, એને તમારે કોઈ ડોક્યુમેન્ટ સ્કેન કરાવવું હોય, કોઈની પ્રિન્ટ કરાવવી હોય, કોઈની ઝેરોક્સ કરાવવી હોય તો આ બધું જ કામ નિઃશુલ્ક મફત તમારું થઈ જાય એવી વેતરણ હું જુનાગઢમાં કરવાનો જોવા મળે. અને કઈ કાર્યાલયમાં વ્યવસ્થા કરો. તમે મને ખર્ચો નથી થવા દીધો, મારે હવે તમને ખર્ચો નથી થવા દેવાનો. તમે મારી ઘરે ખર્ચો કરાવ્યો તો હું અત્યારે મારે કઈક રોડનું કામ ગોતવું પડે છે કાઢવા માટે. એટલે તમે મને સાચવો છે, મારે તમને સાચવવાના, હું ઓફિસ ખોલવાનો છું, મેં એવું નક્કી કર્યું છે. એના માટે મેં ઘણી બધી વેતરણ રાખી છે. કેમ કે તમને કેટલો હરખ છે ગોપાલભાઈ આવ્યા જીતી ગયા છે કે નહીં? મને કેવડો હોય, તમને એવડો હોય તો મારો હરખ 4 ગણો છે. મારે ઘણું કામ કરવું છે, ખૂબ હું કામમાં લાગેલો છું. મેં પહેલા જાણ કે 35 પ્રશ્નો પૂછ્યા કલેક્ટર, હું આખી ઓફિસ ને આવ્યું ફાટી ગઈ. જિંદગી પહેલી વાર આટલા પ્રશ્નો કોકે પૂછ્યા. એને અત્યાર સુધી જવાબ છોડજો, પ્રશ્ન પૂછતા ન આવડે એવા ધારાસભ્યોના બેઠા. પ્રશ્ન હું પૂછું, એ આવડતનો વિષય છે ને, હું પૂછું. કલેક્ટર સામે બેઠો એટલે પૂછો, હું પૂછશો. નકરો કલેક્ટર ન હોય, ડીડીઓ બેઠા હોય, ડીસીએફ બેઠા હોય, ડીપીઓ બેઠા હોય, ડીઈઓ બેઠા હોય, ત્યાં ડીપીઈ બેઠા હોય, ત્યાં બીજા એક્ઝિક્યુટિવ એન્જિનિયર બેઠા હોય, ડેપ્યુટી એન્જિનિયરો બેઠા હોય, જથ્થાબંધ અધિકારી બેઠા હોય. એમ કે ધારાસભ્ય શ્રી તમારો પ્રશ્ન પૂછો. બોલો હું પૂછે? કઈ નો પૂછીએ કે ઓલા લોકો મોટા મોટા અધિકારીઓ છે, કાયદાની ચોપડીઓ ખાઈ પીને બેઠા હોય, એમ થોડા કોઈ પૂછી શકે? દોસ્તો, મેં તમારા આશીર્વાદથી 35 પ્રશ્નો પૂછ્યા. એમાં 100 વાળિયા પ્લોટનો પ્રશ્ન હતો, બીપીએલ કાર્ડનો પ્રશ્ન હતો, અલગ અલગ વિસ્તારના રોડ અને નાળા, તમારી પાસે લિસ્ટ આવી ગયું ને? એ નાળાના પ્રશ્ન હતા. જંગલની અંદર આ ઇકોઝોનનો પ્રશ્ન હતો. જંગલમાં ઢોર ચારવા જવા માટે પશુપાલકોના અધિકાર મળે છે એનો પ્રશ્ન હતો. રોડના પ્રશ્નો બધા. આ સિવાય એની અંદર મેં સરકારી બસનો પ્રશ્ન મૂકેલો હતો. ખેતીવાડીના કનેક્શનનો પ્રશ્ન પણ મેં ચર્ચામાં મૂક્યો હતો. ગઈકાલે પરમ દિવસે જિલ્લા પંચાયતની સામાન્ય સભા થઈ. એ સામાન્ય સભાની અંદર પણ મેં લગભગ 10 જેટલા પ્રશ્નો પૂછ્યા છે, જેની અંદર સરકારી કામોની અંદર ફેરફાર કરી લેવામાં આવે છે. પહેલા કંઈક બીજું કામ મંજૂર કરાવે, પછી પાછળથી બદલીને એને પેવર બ્લોક કરી નાખે. તો મેં એનો વિરોધ કર્યો છે કે ભાઈ તમે વારે ઘડીએ કામ બદલાવીને પૈસા બગાડવાના ધંધા કરો છો. કે ટીડીઓએ મારી વાત ધ્યાને લીધી છે. તમને બધાને એક વિનંતી છે કે મારું ફેસબુક તમે જોતા રહેજો, કેમ કે ટીવીમાં છાપામાં આપણું કઈ આવે એમ નથી. મેં આ ભાજપ વાળા એને કઈ કહી દેતા છે, રામ જાણે હું દેતા હોય, આપણું કઈ આવતું જ નથી. અને આપણું ખરાબ ચિતરવાનું હોય, ખરાબ બતાવવાનું હોય, આપણને આંખે ચડાવવાના હોય તો આપણું હવાર હવારમાં જાગીને દેખો ગોપાલ ઇટાલિયા કે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું.
સારું કામ કર્યું કોઈ દી નહીં આવે. એટલે હું તમને વિનંતી કરું છું, ખાચા સમાચાર, સારા સમાચાર, વ્યાજબી સમાચાર જોવા માટે અમારી ગોપાલ ઇટાલિયાની ચેનલ જોતા રહેજો પાછા બધા. ત્યાં હું તમને બધું કહેતો રહીશ કે હું શું કામ કરું છું, કેવું કામ કરું છું. વિધાનસભાની અંદર આમ જનતાને લગતા કોઈ પણ પ્રશ્ન તમારે મારા પરથી પૂછાવવો હોય તો તમારા માટે છૂટ છે, તમારો હક છે. તમે મને સજેસ્ટ કરી શકશો. જેની પાસે મારો નંબર હોય મને ડાયરેક્ટ મોકલે. મારો નંબર ન હોય દિનેશભાઈને કે આપણા કાર્યકર્તાઓને કહીને તમને એમ લાગે કે વિધાનસભામાં મારે આવું પૂછવું છે, ત્યાં ત્રણ રીતે પ્રશ્ન પૂછી શકાય. એક લેખિતમાં પૂછવો પડે એડવાન્સમાં. એક પ્રશ્ન વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે એમના મોઢે બોલી શકાય. અને અમુક પ્રશ્નોની તમારે મંજૂરી લઈને પૂછવાનો હોય. લેખિતના જે પ્રશ્નો છે એ દર અઠવાડિયે 3 પ્રશ્નો વિધાનસભામાં લેખિતમાં પૂછી શકાય. આખું વર્ષ પૂછી શકાય. એનો જવાબ દર 6 મહિને આવે. તાત્કાલિક જવાબ ન આવે, પણ પૂછેલો હશે તો એ કાગળ ઉપર રહે છે. તમને કોઈને એમ લાગતું હોય કે ગોપાલભાઈ વિધાનસભામાં આ પૂછવું જોઈએ તો તમે મને કહેજો. તમે જ ધારાસભ્ય છો, તમારો પ્રશ્ન જોશું. એની ભાષા કઈ રીતની છે, એ વ્યાજબી છે કે કેમ, એ સામાન્ય લોકોને લાગુ પડતો છે કેમ, એ બધું જોઈ યોગ્ય પ્રશ્ન છે તો અમે પૂછી લેશું વિધાનસભામાં. હું ધારાસભ્ય તરીકે કોઈ ગામમાં જાતો નથી અને મારે ધારાસભ્ય તરીકે ક્યાંય કોઈ મળવું નથી. મારે તો તમારા છોકરાની જેમ કામ કરવાની ગણતરી છે મારી તો. કેમ કે ધારાસભ્ય બની જાય તો ગમે ત્યારે માજી ધારાસભ્ય થઈ જાય, પણ છોકરો ક્યારે માજી છોકરો ન થાય, એ કાયમ છોકરો છે. બરાબર? એટલે તમે મારા મોટા ભાઈ કે તમે મારા બાપાજી સમાન, મારા મા સમાન રાખો તો હું દીકરા જેમ. એટલે માજી દીકરો તો કોઈથી ન થાવી. એટલે મારે માજી બાજી એક્સ કઈ ખાવું નથી. આપણે કાયમ એમના હળંગે નાખવું છે. એટલે હું તમને કઈ મને માનની ધારાસભ્ય છે એવું કઈ કહેવાની જરૂર નથી. આપણો ગોપાલ છે, આપણા ઘરનો માણસ છે, એમ કઈ વાત કરો તો મને કઈ કોઈ ખોટું નહીં લાગે. એટલે આ સન્માન તમે આપેલું, આ માન તમે આપેલું છે. ભાઈ હું મહાન હોત તો હું વયો જાત એકલો વિધાનસભામાં, પણ હું નથી મહાન. એટલે તમારો ને મારો લાગણીનો સંબંધ રહે, દીકરા તરીકેનો સંબંધ રહે, માવતર તરીકેનો. એમાં મને વધારે ઈચ્છા છે. એવી રીતે હું કામ કરવા માંગુ છું. મારી જિંદગીમાં હું પહેલી વાર મને અવડી મોટી તક મળી છે વિધાનસભામાં બેહવું. અવડી મોટી 40 વર્ષ જુદી સરકારની સામે બેહવું અઘરું કામ છે, પણ વાંધો નહીં આવે, હું કરી લઈશ. પણ મારાથી જાણતા કે અજાણતા ક્યારેક ક્યાંક ભૂલ થઈ ગઈ, ક્યારેક કામ થયું, ક્યારેક ન થયું, ક્યારેક અડધું થયું, ક્યારેક સાવ આમ તલે ચડી ગયું. આવું બધું બનશે, કેમ કે બધું કઈ સારું નહીં હોય. પણ ક્યારેક કામ થયું, કામ ન થયું, એનું તમે મને સૂચન કરજો, ધ્યાન દોરજો, માર્ગદર્શન આપજો, જરૂર જડે ઠપકો આપજો ઓફિસે આવીને. પણ એ તમે તમારો હક છે, એમાં હું કોઈ ખોટું નહીં લગાડું કે હું મોઢું બગાડું એવો હું માણા નથી. તમે મને જે કહેશો હું સાંભળીશ, મને રસ છે એમાં. પણ તમારે મારું ઘડતર કરવાનું છે. તમને જેવો નેતા ગમતો હોય, તમારે મને જેવડો મોટો નેતા બનાવવો હોય એ રીતનું તમારે મારું ઘડતર કરવાનું છે. એવી હું તમારા બધા પાસેથી આશા રાખું છું. કામ થાય તે કામ ક્યારેક ન થાય, કેમ કે કોઈ જાદુની છડી ટાઈપની વાત નથી. હું કોશિશ મારી ઈમાનદારીથી કરીશ, પણ ક્યાંક ભૂલ પડી જાય તો તમારે ધ્યાન દોરવાનું છે. પછી એમાં નારાજ ન થઈ જતા પાછા ઘડીક વારમાં, કેમ કે અમારે માંડ મેળ પડ્યા ભાઈ કે આને કેવું મેં કીધું ઘડીક કમાવતા ખરા માંડ વાળા ગોળીઓ બંધાવાનું. 10 વર્ષ સંઘર્ષ કર્યો છે અમે, અને સંઘર્ષના રસ્તેથી પાછું વળવું નથી. છેલ્લી વાત કે આ આખી વિધાનસભાની ચૂંટણીમાં 2 પ્રશ્નો એવા બહુ મારો ચલાવ્યો મારી પર. 2 પ્રશ્નોનો ભયંકર મારો ચલાવ્યો પબ્લિકે. જે ગામમાં જાવ એ ગામમાં પ્રશ્ન હોય ને હોય જ. કોક માણસ તો ઉભો થઈને પૂછી લે, કોઈ ન પૂછે તો આપણા કાર્યકર્તા જ પૂછે. એક માણસ ગમે પહેલો પ્રશ્ન એવો કે ભાઈ આ તમારી બાજુ ઓલા જેમ નથી ને, હવે આપણે ઉમેદવાર બનીને ગામમાં પ્રચાર કરવા ગયા હોય તરત તો કે ભાઈ કેમ છે ઓલા જેવું છે, એ તો ભાઈ નાના હું માણસ નથી, બધા થોડા હોય અરે મેં કીધું કાકા પણ બધા જેવા ન હોય. હું તમે જો હું સંઘર્ષનો માણસ છું, આમ છું તેમ છું, સારો માણસ છું, આ બધા પૂછો એમ જ કહેતા હતા. મેં કીધું હવે હું જવાબ આપવાનો, જે બોલવું એનો વળતો જવાબ એવો આવે, આમ જ કહેતા હતા. મારે તો મેં કીધું હવે તો તમે મારા મફતરો કરો તો જ ખબર પડે કે કેવું છે. બીજો પ્રશ્ન બહુ એવો મહત્વનો કામો ગામ લોકોએ પૂછ્યો. પેલો એ પૂછ્યો ભાઈ ગોલા જેવું નથી થવાનું, મેં કીધું નથી થવાનું. બીજો પ્રશ્ન બધા એ પૂછ્યો કે હાલો ભાઈ તમને મત દેવી પછી પાછા શું છે આવવાનું, કઈ યોજના કરી તમારી પાસે રિટર્નમાં આવવાની કઈ કે આ કોઈ આવતું જ નથી, કે જેને મત આપ્યા એ વયા જાય. મેં કીધું ના કાકા બાપા માસી બેન હું આવી છું, હું એવો માણસ નથી, હું ખરેખર આવી છું. એટલે ભાઈ બધા આમ જ કે કોઈ આવતું નથી. આ અમારે તો આ 40 વર્ષ તરત એમ કે કોઈ આવતું નથી. બરાબર,
મેં કીધું આનો શું જવાબ આપવો, મારે તો આવવું છે પણ તમે મને બનાવો તો ખબર પડે ને આવે એમ છે કે નહીં એમ. પણ એટલે એ બે પ્રશ્નનો જવાબ બોલીને નહીં, કર્મથી આપી શકાય એવા પ્રશ્નો હતા. પેલા પ્રશ્નનો જવાબ તો બધાને મળી ગયો છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા એટલે હુકમનો એક કોઈ એમાં હલે નહીં, કાંઈ નહીં, ચાલે નહીં, સરકાર આખી હલે પણ આ ભાઈ નો હલે. અને બીજા પ્રશ્નનો જવાબ આજે અહીંયા પૂરો થઈ ગયો, લ્યો ગોપાલભાઈ આવી ગયા. અને હજુ તો કાંઈ પહેલી વાર પૂરું થોડું થાય, હજુ કેટલી બધી વખત મારે આવવાનું છે. હું ગામડે ગામડે ફરી રહ્યો છું. તમે બધા મને આશીર્વાદ આપજો, પ્રેમ આપજો, માર્ગદર્શન આપજો, જરૂર જણાવીને ઠપકો આપજો. પણ હવે આપણો વ્યવહાર આમનામ હાલતો રહે એવું કંઈક ભગવાન આપણને બધાને બળ આપે એવી હું પ્રાર્થના કરું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. અને આખી ચૂંટણીમાં ના મારા ફોન આવે છે ને એટલે બહુ ઉતાવળ છે, ફોન છે લાવો. તુલસીભાઈ ભાઈ આ ચૂંટણીમાં બહુ મોટું કામ કર્યું છે. તુલસીભાઈ, રજનીભાઈ અમારા લગભગ 10 કેવા ઉમેદવાર હતા, ખબર છે તમને ભાઈ? 123 મત મળ્યા આપણને. તુલસીભાઈ અમારા સુરતના બહુ જ મજબૂત કાર્યકર્તા છે, બહુ હોશિયાર માણસ છે, જબરજસ્ત હોશિયાર માણસ છે. એને તમે આટલું કામ હોતું હોય ને એટલે એની કોઠા હાઉસથી આટલું કરીને આવે ને એમાં કોઈ ફોલ્ટ ન કાઢી શકે. અત્યારે મારી ઓફિસ ખોલવાની છે, ઓફિસ સેટઅપ કરવાનું છે, બધું જ કરવાનું છે. તો આમ આદમી પાર્ટી વતી મનોજભાઈ એને જવાબદારી ઓફિસ એટલું જા વિસાવદર ને ઓફિસનું બધું કામ તું હોપાડશે. તો એની ઉપર ભરોસો કેવડો છે, એની આવડત કેવડી છે, તમે કલ્પના કરો. ધારાસભ્યની ઓફિસ ખોલવાની જવાબદારી એની ઉપર મૂકી છે. ડિઝાઇન કેવી છે, ટેબલ કેવું છે, માણસ કેવા છે, ક્યાં બેસે, ક્યાં ઉભા રહે, કોણ આવશે, સોફ્ટવેર કેવા, કોમ્પ્યુટર કેવા, પ્રિન્ટર કેવા, બધું એની પાસે છે. તો એની આવડત કેવડી છે, એની ઉપર વિશ્વાસ કેવડો છે અને એનું કામ કેવું છે. તુલસીભાઈ આવા ધગશવાળા માણસ છે, એની ઉપર પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી મૂકી છે. જેવડું મોટું કામ મૂકે ને એનાથી વધુ સારું કરીને આવે એટલે દર વખતે એને મોટું કામ જ હોપવાનું થાય છે અમારે. નકર તો કામ નબળું થાય નાનું આપવું પડે, એને બદલે આને દર વખતે મોટું આપવું પડે છે. તો આ વડાલ જિલ્લા પંચાયતની સીટની જવાબદારી તુલસીભાઈ પાસે હતી અને બહુ સારું કામ કર્યું. હું વ્યક્તિગત રીતે તુલસીભાઈનો આભાર વ્યક્ત કરું છું. અને આપણી સાપેટા ગામની ટીમ જે છે એમાં જિગ્નેશભાઈ વઘાસિયા, ડોક્ટર વિનયભાઈ રૂપાપરા, રાજેશભાઈ બાબરિયા, જનીલભાઈ પાનસુરિયા, આપણા સુખપુરવાળા બધા તુલસીભાઈનું સ્વાગત સન્માન કરવા માંગે છે. તો આવે એ વિનંતી છે. મારો હું બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું જરાક બધા વચ્ચે નીકળું. ફોન લઈને આવો.